સીતારામ બધાઈને આજે સ્કૂલે જે છે એ કાલે રવિવારની રજા હતી અને આજે છે ઈદની રજા એટલે લગભગ ઘડિયાળની અંદર 10:30 માંય પણ 5 મિનિટની વાર છે નવરી થઈ ગઈ. સ્કૂલ ના હોય ને તો બહુ કામ જે છે એ આપણે ભારી ના પડે. આ તો સવારમાં વહેલું ઉઠવું, 4 સાડા 4 થાય એટલે ઉઠી જવાનું, ઘરનું કામ કરવાનું, બાને રેડી કરવાના અને ફટાફટ 7-5 મિનિટની વાર હોય ને ત્યાં સ્કૂલે નીકળી જવાનું. ઘરે ને ઘરે હોય તો એટલો થાકેય ના લાગે, કારણ કે કામ પેન્ડિંગ જ ના થાય. અને જોબ કરતા હોય એટલે અઠવાડિયાનું કામ જ પેન્ડિંગ હોય. 2 દિવસની રજા હતી એટલે બધું કામ જે છે એ એકદમ ચોખ્ખું, વ્યવસ્થિત અને શાંતિથી થઈ ગયું. હું કાંઈ એમ વિચાર કરતી હોય કે બા જે છે એ બપોરે કેમ સૂવા નથી દેતા. મને રજા હોય ને ત્યારે ખબર પડે કે બા બપોરે નથી સૂતા ને એનું કારણ છે કે આખો દિવસ એ એકલા હોય ને તો એ શું કરે છે. જો એ કેવી નિંદર ફરોડે છે, દેખાય તમને? ભેસથી સૂતા છે. જો નસકોરાનો અવાજ આવે છે મને. ભેસથી સૂતા છે એકદમ. હવે બપોરે અત્યારે સૂઈ લીધી. ક્યારના મેં બધું કામ કરી લીધું, કચરા પોતા, મશીનમાં કપડાં નાખ્યા, વાસણ બારોબાર ફળિયા, બધુંય કામ કરી લીધું. થોડું ઘણું કબાટની હરખા કરવા હતા એ પણ કરી લીધા. અને ત્યારના બા સૂતા છે એટલે લગભગ 1.5 કલાક જેવું થઈ ગયું સૂતા એને. હજી નીંદર ફરોડે છે એટલે નાકના નસકોરા બોલે છે. આ બાજુ નીચે જે છે ને અમારે ચાપલી બેની ફરોડે છે, ત્યારના ફરોડે છે. એટલે આ બપોરે આ બેય છે ને એ આ મારી પગ, મારા શરીરને પગ અડાડે રાખે, હાલ મારી યારે વાતું કરને રમને આખા પાછી થા, અને બા હાલો 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 કહે રાખે. બીજું કંઈ જ કારણ નથી, આ જ કારણ છે. એટલે બપોરે આપણે એને હુવા કોઈ ઉઠાડે તો નહીં. હું ક્યારની કહું છું હાલો બા ઉઠો, હાલો બા ઉઠો. ઉઠતા નથી, ભેસથી ફરોડે છે. વળી પાછા આંખું ખોલીને પાછા સૂઈ જાય. બપોરે એટલે સૂતા નથી ને અમને સૂવા ન દે. એટલે બપોરે આપણે એમ થાય કે એવા થાયકા હોય ને થોડીક વાર સૂઈ જાય. થાયકાનું કારણ બીજું કે હળક વળક ઘરે કામ કરીને ગયા હોય. અને સ્કૂલે જઈએ તો સ્કૂલે કંઈ અહીંયા સાકર નથી. 5 પીરિયડ જે છે 45 મિનિટના 5 તાસ લેવાના હોય અમારે. તો 5 તાસની અંદર ઊભા અને બોલ સતત કરે જ રાખવાની. અને વિદ્યાર્થીઓને જ આપણે સજીવ સાથે કામ લેવાનું છે, મશીન સાથે કામ નથી અમારે શિક્ષકોને લેવાનું. જે શિક્ષકો છે એને બધાને ખબર હશે. શિક્ષક પછી એ નાના પહેલાં ધોરણનો હોય કે કેજીનો હોય કે પીજીનો હોય. શિક્ષક એટલે શિક્ષક જ હોય અને એને ગળું ફાડે જ રાખવું પડે. વિદ્યાર્થીઓને સાચવતા જવાના, સમજાવતા જવાના, એને પ્રશ્નોના સમાધાન કરતું જવાનું અને શાંતિ પણ બનાવી રાખવાની. અને બોર્ડનું રિઝલ્ટ આવે 10નું અને 12નું, મારે તો અમારી ઉપર તો એટલું બધું ટેન્શન હોય ને કે 10 અને 12નું રિઝલ્ટ પણ આવવું જોઈએ. એની ઉપર પણ ફોકસ કરવાનું કે માતા પિતાએ આટલી આશાઓ સાથે પ્રાઇવેટ સ્કૂલોની અંદર બેસાડ્યા હોય તો આપણે રિઝલ્ટ આપવું પડે. એટલે A1 ગ્રેડની અંદર આવે એવા પ્રયત્ન કરવાના. તો આ બધું જ કરતાં ઘરે જે છે ને એ ઘરની સિચ્યુએશનને સાચવવાની. એટલે થાક જે છે એનો લાગે છે, બીજું થાક નથી. વિચારું છું શું કરું એ આગળ. લખન તો કહે કે હવે કોઈ આપણે નોકરીની જરૂર ના હોય તો નોકરી મૂકી દો. હું એ વિચારું છું આગળ શું કરું એ. બીજું કંઈ નોકરી મૂકવાનું કારણ નથી, થાકી જઈએ છીએ ને પછી પાછો વિચાર આવે કે નોકરી મૂકીશ ને બહારનું કંઈ ભવિષ્યનું તો ખબર નથી કેટલા સમય રહીએ ના રહીએ. તો વળી હું એકલી શું કરીશ, કારણ કે છોકરાઓ તો અહીં નથી. વળી બોરિંગ જીવન થઈ જાય એટલે મૂક્યા પછી નોકરીએ પાછું લાગવું ને પછી મને ગમે નહીં. એટલે જોઉં છું શું કરું એ. જાય છે અત્યારે તો સમય. અને રજા હોય ને મજા આવે. રજા હોય ને ત્યારે બધા ફરવા જવાનું નક્કી કરતા હોય ને હું ઘરની અંદર શાંતિ અનુભવ. ઓલું કહે ને કે ઘર વિના તળ નહીં, તળ વિના તીરથ નહીં. મને ઘરની અંદર પરમ શાંતિ મળે. માણસ બહારથી થાકેલું હોય ને ઘરે આવે ને એટલે શાંતિની અનુભૂતિ કરે. એવું મારું જ કંઈક એવું જ છે. એકદમ પરમ શાંતિ મને ઘરની અંદર મળે. એટલે બા સૂતા જ, ચાપલી બેન પણ સૂતા અને હું પણ કામ કરીને નવરી થઈ તો વિચાર આવ્યું કે હાલ બા સૂતા નથી ને એનું કારણ બધાને બતાવી દઉં. હાલો આવજો. સીતારામ. મેડમ અમારે આટલું કંઈક નવીન બનાવે છે. શું બનાવીશ? શું બનાવે હવે એ કહે તો થાય. શું બનાવ્યું? શું છે? મુઠિયા ઢોકળા. કઈ ટાઈપના છે? જો એને શેપ જો. મુઠિયા ઢોકળા બનાવ્યા છે. એને શેપ જોવો, એને શેપ જો. આમ જો. એ ચાકલી શેપ જોવો, એને ઢોકળાનો શેપ જો. કાજુ જેવો બનાવ્યો. કાજુ ઢોકળા બનાવ્યા. જો કાજુ જો, શેપ જો. કાજુ જો ઢોકળા બનાવ્યા. આ છે ને
શેના બનાવ્યા ને એ તમને હું કહું. આજે છે ને બા તોફાન કરતા હતા ને હું રેસીપી બનાવતી હતી ને ત્યારે જ હું કે શેના બનાવ્યા. આમાં મેં નાખ્યો ચણાનો લોટ, થોડોક ઘઉંનો લોટ, થોડોક બાજરાનો લોટ, પછી બપોરે બનાવ્યા હતા દાળ ભાત બનાવ્યા હતા ને પાણીથી લોટ બાંધ્યો જ નથી. પછી મસાલો નાખ્યો બધો જોતો પ્રમાણમાં, પાણીનું ટીપું નાખ્યું નથી, ભાત નાખ્યા એટલે એકદમ સોફ્ટ થયા, એકદમ જામ પોચા પોચા છે. હમણાં બાને મજા આવશે. બાઈએ તો નાસ્તો જમી લીધું, પણ પાછું ખાહે બા. અને લોટ શેનાથી થોડું જરૂર હતી ને તો દાળનો રસો હતો ને એ નાખ્યો એટલે એકદમ ટેસ્ટી બને. જો હવે કેવા ઢોકળા બન્યા એ ચોક્કસ કમેન્ટની અંદર કહેજો. આપણે બપોરની વસ્તુ પડી હોય ને ટાઢી ન ભાવે આપણે. ગમે એ બપોરની વસ્તુ આપણે બનાવી, દાળ ભાત બપોરે ભાવે, પછી બપોરના દાળ ભાત આપણે હાંજે મજા ના આવે. એટલે ભાત છે બાસમતી ભાત ખાતા હોય મોંઘા, બાયુના જીવ હાલે નહીં નાખી દેતા, અને ટાઢા ભાત ખાઈએ તો વાયુ થાય. તો વિચાર્યું કે હું બનાવું, કયું ને વિચાર કરતી હતી. હું બનાવું એમ વિચાર કરતી હતી. ઢોકળા બનાવીએ ને બધાને ભાવે. જાણે શેપ કેવો આવે ને એ તો ચોક્કસ કહેજો મને. કાજુ બદામ, કાજુ જેવો લાગે ને કાજુ બિસ્કિટ જેવો, અને એકદમ સુધારા એ સરસ, જો ભાંગતાય નથી ને, એકદમ સોફ્ટ ખાવ પોચા પોચા. પછી તમે બધા નજીક તો છે ને કે ખાઈને મારા આ ઢોકળાનો, પણ મને એવું લાગે કે ચોક્કસ ખારા જઈશે. બા જરાક ખાહે તો ખબર પડશે. તો તોડશે પાછું. ખાવાનું છે એને ખાઈ લીધું ને એટલે એને વેલું એને ખવડાવી દીધું. બાને કહ્યું ને ખીચડી કરતા હતા તેના પૂરતી ખીચડી દઈ દીધી. મારું હજી કઈ ઠેકાણું નતું કે હું બનાવું. આજે મોડું થઈ ગયું છે, ઘડિયાળની અંદર થઈ ગયા છે 8:30. હું ગયો તો 12. આજે ગયા હતા 12, એટલે રસોઈની જરાય ઉતાવળ નહોતી કે વહેલું કરી લઉં. પછી બાને તો એટલા ઘડી રાહ ન જોવડાવાય. બા તો પછી એના પૂરતી ખીચડી. મેં બપોરે દાળ ભાત ખાધા એટલે મને ખીચડી નો ભાવે, આમે મને ખીચડી ઓછી ભાવે. એટલે કયું નહીં વિચાર કરતી હતી 2 જણા હાટું હું બનાવું. વિચારી નાખ્યું કે આજે ઢોકળા બનાવી નાખું. આ ઢોકળા છે ને રસિયા, પછી આને રસિયા ઢોકળા કરાય. બધો મસાલો વઘારી તેલમાં, તલથી વઘારી અને પછી નખાય છાશ એમાં, એટલે રસિયા ઢોકળા. પણ અમે રસિયા ઢોકળા નહીં ખાઈએ, સાહેબને રસિયા ઢોકળા ન ભાવે. મને ચાને ઢોકળા ભાવે. ભાવે એટલે હું બનાવીશ, ખાલી વઘારીશ જ, અને ચાને ઢોકળા. પછી ચણાનો લોટ વધારે હોય તો પેટમાં દુખે, ઘઉંનો લોટ વધારે હોય તો પેટમાં દુખે, અને ખાલી બાજરાનો લોટથી કાળા થાય. એટલે ત્રણેય થોડા થોડા નાખ્યા. હજી મકાઈનો લોટ હતો નહીં, નાખે તો જુવારનો, મકાઈનો, આ બધા લોટ હોય ને તો બધું મિક્સ કરીને એકદમ સરસ થાય. હાથમાં જરાય ચોટતા કે કાંઈ નથી, એકદમ સરસ સોફ્ટ. નજીક લઈ આવો કેમેરો, જો કેવા દેખાય છે કે જો એક ઢોકરું ઓલું નથી થતું. જોવું કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. અને હાલો બધાય ઢોકળા ખાવા આવજો. ચાપલી બેન આખા જાઓ, આ બધા ધરાયેલા પડ્યા છે. હાલો આવજો. હવે મારે વઘારવા છે ઢોકળા. છેલ્લું ઢોકળું જ રહ્યું. કેવું છે? શું છે? શું ખાધું તમે? શું ખાધું? હા, કેવા છે? સારું લાગે છે. સારું લાગે. હા, સારું લાગે. સારું, હાલો આવજો. બાય. સીતારામ. કમેન્ટ સીતારામ બધાયને. અહંકાર સત્યને સ્વીકારતો નથી, અને જે માણસ સત્યનો સ્વીકાર કરે છે એ ક્યારેય અહંકાર કરતો નથી. સુંદર મજાના વિચારની અંદર આપણને સરસ મજાનું ભાન કરાવ્યું છે કે જીવનની અંદર તમારી કોઈ પણ પરિસ્થિતિ હોય, તમે અમીર હોય, ગરીબ હોય, જ્ઞાની હોય, ખૂબ મહાન હોય, અથવા તો ગમે તેવી શોધખોળ કરી હોય, પરંતુ જીવનની અંદર ક્યારેય અહંકાર કે અભિમાન કરવું નહીં. કારણ કે અભિમાન અને અહંકાર ક્યારેય જો આવી જાય તો એ હંમેશાને માટે આપણનો વિનાશ નોતરે છે. આપણે બધાએ એકને એક વાત વારંવાર દોહરાવીએ છીએ કે અભિમાન જે છે ને એ રાજા રાવણનું નથી રહ્યું, તો આપણું ક્યાંથી રહે? અને આપણે અહંકાર કરીએ છીએ કોનો?
જૈનમાં તો આપને ખબર છે શું લઈને જૈનમાં, અને ઉપર જશું એ ખબર છે કે શું લઈને જવાના છે. વચ્ચેનું જે આપને પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત થયું છે તો એ કદાચ આપણા પુણ્યને કારણે પ્રાપ્ત થયું હોય, આપણા પૂર્વજોના પુણ્યને કારણે પ્રાપ્ત થયું હોય, આપણે બાપદાદાના વારસામાં મળ્યું હોય, અને કદાચ ઈશ્વરની એ કૃપાથી ઈશ્વરે આપણને આટલી બધી બુદ્ધિ આપી હોય અને આપણે કંઈક મેળવી લીધું હોય, તો એમાં અહંકાર કરવાનો કઈ વાતનો. અને આ પૃથ્વી પર ઈશ્વર જો બધા જ મનુષ્યોને સરખા બનાવે, તો બધા જ મનુષ્યો જો એક જ સરખું કામ કરતા હોય તો પૃથ્વી ચાલે નહીં. એટલે સંતુલન જાળવી રાખવા માટે ઈશ્વરે બધાને અલગ અલગ વ્યવસાયની અંદર નિપુણતા આપી છે. હું શિક્ષક છું અને મારો વ્યવસાય છે બાળકોને ભણાવવાનો. તો હવે સારું ભણાવવું એ મારી ફરજ અને કર્તવ્ય બંને આવે છે. અને મને જો સારું ભણાવતા આવડતું હોય તે કોઈ નવાઈની વાત છે નહીં. અને હું બેસ્ટ ટીચર હોય, કદાચ શિક્ષક હોય, તો એમાં કોઈ અહંકાર કરવાની વાત નથી. આ મારો વ્યવસાય છે અને ઘણું બધું જે છે વર્ષ મેં આ શીખવા પાછળ વેડફા છે. તો હું કઈ બાબતનો અહંકાર કરું? એમ દુનિયાના કોઈ પણ વ્યક્તિ જે સત્યને સ્વીકાર કરતા હોય એણે ક્યારેય અહંકાર કરવો જોઈએ નહીં. મને ઘણા બધા કહેતા હોય કે બેન તમે ટૂંક સમયની અંદર જ જે છે એ ચેનલ બનાવી, અહીં સુધી પહોંચી ગયા, આટલી ઝળહળતી સફળતા મેળવી તમે, અને છતાંય જે છે તમે એક સાવ સામાન્ય નોર્મલ જાણે કંઈ કર્યું જ નથી એવી રીતે બધાની સામે વર્તન કરો. અને મારા સ્ટાફના તો ત્યાં સુધી મને કહે છે કે અમે એક મોટા યુટ્યુબર સાથે જોબ કરીએ છીએ, અમે ગર્વની અનુભૂતિ કરીએ છીએ. અરે ભાઈ, કાંઈ નથી. આ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા જે છે એ આકાશ ઉપર ચડાવી અને પાછા ધરતી ઉપર ફટ કરીને પછાડતા વાર લાગે નહીં. ઈશ્વરીય કૃપા હોય ત્યાં સુધી આપણે એની કૃપા આપણી પર બની રહે, અને જેવી એની કૃપા પૂરી થાય અથવા તો આપણા કંઈક લખણ ઝરકાય અને આપણી પડતી આવે તો આપણે પડી પણ જઈએ. એટલે એવા તો ના પડીએ કે આપણો અહંકાર જે છે એ આપણે ઊભું થવા દઈએ નહીં. એટલે જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ સત્યને ચોક્કસ સ્વીકારો કે અહંકાર કરવો જોઈએ નહીં. અને કઈ વાતનો અહંકાર કરવો, શેનો અહંકાર કરવો? બધું ઈશ્વરનું આપેલું છે, આપણું કાંઈ જ છે નહીં. તો આ સત્યને જે સમજે છે એ ક્યારેય અહંકાર કરતો નથી. મેં જોયું છે ને ત્યાં સુધી જે માણસ પોતાના આપબળે ઊભું થયું હોય ને, હું મારું ઉદાહરણ આપું, આપબળે ઊભું થયું હોય ને એ જીવનની અંદર પોતાના, મને છેલ્લા મારા શ્વાસ સુધી અહંકાર નહીં આવે. કદાચ સોનાના સિંહાસન ઉપર બેસું ને તોય મને અહંકાર ના આવે, કારણ કે હું એ સત્યને સમજું છું કે છેલ્લે મારે 4 લોકોના કંધા ઉપર જવાનું છે. જવા ટાઈમે પણ મારે કોકની જરૂર પડશે. આવી હતી ત્યારે પડી હતી અને જાઈશ ત્યારે પડશે. તો વચ્ચેના સમયમાં હું શું કામે ફૂલીને જીવું? માણસની સાથે હસતા મુખે રહું અને આમ જ જિંદગી પૂર્ણ થઈ જાય તો એનાથી બેસ્ટ જીવન એ કંઈ કહેવાય નહીં. આપણા કારણે 5 જણા જે છે એ સાંત્વના અનુભવવા જોઈએ, ડરની અનુભૂતિ કરવા જોઈએ નહીં. 5 જણા આપણે ચાહતા હોવા જોઈએ, નફરત કરતા હોવા જોઈએ નહીં. આટલું સત્ય સમજાઈ જાય તો આ પૃથ્વી જ સ્વર્ગ છે અને આ પૃથ્વી ઉપર જીવવાની ખૂબ જ મજા આવશે. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. કે શાંતિથી દૂધ પાક થાય છે. ખીર બનાવી, ભાદરવો મહિનો છે ને તો બધાય હાટું આ ઉનાળામાં ખીર હારી. દૂધ ગાયનું સરસ ચોખ્ખું હોય અને ખાંડને સાકરનો ભૂકો નાખ્યો. સૌથી પહેલાં અમારે આ ચકલી બાઈને પછી ખાહે બા કેવી ચૂટુક કરતી દૂધ પી જાહે, બધુંય ચાટી જાહે દાણે દાણો. આ નસીબદાર કૂતરી છે. પટુક ખાય. ઢેફલી ખાઈ લે, કેવી મજા આવે. જો એને ઠારવા મૂક્યું હતું કયુંનું, ગરમ હતું ને, ઠરી જાય પછી ખાવ. ઉનાળામાં છે ને ઘી, હાકરનો ભૂકો, ચોખા અને દૂધ ગાયનું મળે તો ગાયનું વધારે બેટર. એ ઉનાળાના તડકા સામે બહુ રક્ષણ આપે ને આપણા સેહત માટે બહુ જ સારું. ખીર બનાવી છે, શાક વઘાર્યું. આજે રજા છે તે નિરાશ છે, હા શાંતિથી થાય બધી કામ. એમાંય પાછી મોઢું બગાડશે જાણે ઝેર ખવડાવતા હોય.
ખાઈ લે બધુંય. જો ધરાણી હવે ઓલી છોકરાઓને ખબર હતી કે આ ખાહે ને આ કોણું લોયું ભર્યું હતું, જો દૂધ પી ગઈ. હા, મીઠું મીઠું રાખી દીધું. ઓલી છોકરાવાળી છે ને એને હમણાં દઈ આવીશ. બાકીનું વેધું ને એ બિચારી જીદ્યો ને એ ખાઈ જાય. 5 ગલુડિયા છે, એમાં એક તો લઈ ગયા કાલ. 4 ગલુડિયા અને એક એની માં. બસ જેટલું હોય ને બધું છોકરા ચીનિયા મીનિયા ચાટી જાય. સારું સારું આ ચાપલી ખાઈ જાય.